Hello there. This is Debit to Delicious, where I balance flavors and not ledgers. Let's cook. કેમ છો? સ્વાગત છે નવરાત્રિની મીઠાશમાં. આજે નવરાત્રિનો 7મો દિવસ છે. આજે આપણે માં કાલરાત્રિની પૂજા કરીએ છીએ. જે આપણે પ્રસાદમાં બનાવશું લાપસી. કુકરમાં 2 ચમચી ઘી એડ કરીશું અને એમાં અડધો કપ લાપસી એડ કરીને સારી રીતે રોસ્ટ કરીશું. માં કાલરાત્રિ દેવી પાર્વતીનું સૌથી ઉગ્ર અને વિકરાળ સ્વરૂપ છે. માં પોતાના ભક્તોને અભય અને વરદ મુદ્રાઓનો આશીર્વાદ આપે છે. માં કાલરાત્રિના શુભ શક્તિના કારણે તેમને દેવી શુભનકારી તરીકે પણ ઓળખાવવામાં આવે છે. સારી રીતે રોસ્ટ થઈ ગયા પછી 1 કપ ગરમ પાણી એડ કરીશું અને 2-3 સીટી સુધી એને કૂક થવા દઈશું. જ્યારે લાપસી સારી રીતે કૂક થઈ જાય ત્યારે એમાં સ્વાદ પ્રમાણે ગોળ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આ ગરમા ગરમ લાપસી આપણે માં કાલરાત્રિને અર્પણ કરીશું અને તેમનાથી આશીર્વાદ માંગશું કે આપણા જીવનમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થાય અને માની દિવ્ય શક્તિ હંમેશા હિંમત આપે.